નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કંડવા જંગલ વિસ્તારમાં ભયાનક આગ લાગી છે, જેને લઈને સ્થાનિક રહીશોએ જાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં કંડવા જંગલ વિસ્તાર છે, જ્યાં અવારનવાર વન્ય વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાંય વન વિભાગ નિષ્ક્રિય હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જંગલ વિસ્તારમાં આગ લાગતા લીલા વૃક્ષ સળગ્યા છે. તેની સાથે સાથે જંગલની જમીન પર રહેતા જીવજંતુઓના જીવ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. નસવાડી વન વિભાગ જંગલ વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવે તેવી સ્થાનિકો રહીશોએ માંગ કરી છે. હા, અવારનવાર આવી જંગલોમાં આગ લાગ્યા કરે છે. ખરેખર વન વિભાગે આની કાળજી રાખવી જોઈએ અને જે તે વ્યક્તિ દ્વારા કોઈ આવી આગ લગાવતા હોય એ આગ ના લગાડવી જોઈએ, કેમકે આમાં ઘણું બધું નુકસાન થાય છે. આજે જંગલ વિસ્તાર આખો બળી જાય, પાનખર બળી જાય, જીવજંતુ જે બી હોય બધું ખલાસ થઈ જાય છે. ખરેખર આવું ના કરવું જોઈએ માનવતાની દ્રષ્ટિએ. અવારનવાર આગ લાગે છે, વન વિભાગે બી આનું ધ્યાન રાખવું જોઈએ. હવે રાત પડી છે, હમણાં આગ લાગી છે, પણ વન વિભાગ અત્યારે સૂતું હોય પણ ખરેખર એમને આ બાબતે ધ્યાન દોરવું જોઈએ. ગામડોમાં જઈને આની વિશે જાગૃતતા ફેલાવવી જોઈએ કે ભાઈ કોઈ આગ ના લગાડશો. બરાબર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.